હવારમાં પડી ગઈ સવારને આપણે જાગી ગયા લે સવાર પડી ગઈ. હજુ મમ્મી એને હજુ અત્યારે પોતું કરી ગયા હે જો નહીં ને આપણે પગલા પાડ્યા ને ખાવાની લઈને આપણી સર્વિસ કરવાનું એ ફાઇનલ. પછી તમારી નાખ્યું મોઢું, સોરી 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 સોરી, આપણે ધોઈ નાખ્યું મોઢું. પછી ચા દૂધ પીવા, પછી તો ભરી લીધો આપણે ચા દૂધનો કપ. મેં કીધું આપણને કપ વગર મેર ન હોય હો, આપણે તો કપ તો જોઈએ જ તે. આપણા બાપ દાદા વાટકામાં પી પીને મરી ગયા ને આમને મારા બેટા કપ જ જોઈએ લે. તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર, ને આજે આપણે જવાનું છે ખેતરે જવાનું. આપણી પાછળ એક કારણ છે કે આપણે ગૌશાળાનું ઉદ્ઘાટન છે ને આપણા ગુરુ પણ આવવાના છે કચ્છમાંથી, તો ગૌ માતા પણ આવવાના છે. તો તમે બધા બની રહેજો બ્લોગમાં. ચાલો આપણે જે ગાડી આવવાની હતી કચ્છમાંથી, જે ગૌ માતાની એ ગાડી આપણે રાજચીતપુર પાસે પહોંચી ગઈ છે અને 5 થી 10 જ મિનિટમાં ગાડી આવી જાય છે. અને આરે આપણા ગુરુજી પણ આવે છે અને ગૌ માતા પણ આવે છે. અને તમારા ભાઈથી એક ભૂલ થઈ ગઈ છે, જે આપણે બોર પાડ્યો હતો ને એને એમાં તમારા ભાઈથી ભૂલથી બહેણી પડી જાય છે, એટલે દાર મગાઈ બહેણી કાઢવી પડશે. તો તમે બધા બની રહેજો બ્લોકમાં. તો ફાઇનલી મિત્રો આપણે આપણી ગૌ માતા આવી ગયા છે. આપણે ગૌ માતાના પણ દર્શન કરી લીધા અને ગૌ માતાને હાર પણ આપણે પહેરાયો હતો, અને આપણે આપણા ગુરુજીના પણ દર્શન કરી લીધા, અને આપણી ગૌ માતાના પણ દર્શન કરી લીધા. અને આપણે આજે આ નામ પાડવાનું છે કે આનું નામ છે નંદી, આનું નામ છે યમુના, ઓનું નામ જમના છે, અને જે આપણે જે ખૂણામાં જે વાછરડી બેઠી છે ને એનું નામ પાડવાનું છે ગંગા. તો આપણો આ જો આખો બ્લોગ રહ્યો ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે બધા ત્યાં જઈને જોઈ લેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.